વડોદરા જિલ્લા પંચાયતની સીટ નંબર 23 પર ચૂંટણીનો માહોલ ગરમાયો છે। કોંગ્રેસ પક્ષ તરફથી નિશાબેન કલબે અબ્બાસ સુમસરાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે। અગાઉ તાલુકા પંચાયતના સભ્ય તરીકે સેવા આપી ચૂકેલા નિશાબેન વિકાસ કામોના કારણે લોકોમાં સારી ઓળખ ધરાવે છે। નિશાબેન કલબેએ પોતાના કાર્યકાળ દરમિયાન પાણી, રસ્તા, સ્વચ્છતા સહિતના અનેક વિકાસ કાર્યો કર્યા હતા। ખાસ કરીને કોરોના કાળમાં લોકોને સહાય પહોંચાડીને તેમણે લોકહિત માટે કામ કર્યું હતું, જેના કારણે આજે પણ લોકોમાં તેમની વિશ્વસનીયતા જળવાઈ રહી છે। હાલ ચૂંટણી પ્રચાર તેજ બન્યો છે, ત્યારે નિશાબેન ગામે ગામે જઈને ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। લોકો સાથે સીધી મુલાકાત કરીને તેઓ તેમની સમસ્યાઓ અને સૂચનો સાંભળી રહ્યા છે। નિશાબેનનું કહેવું છે કે જો ફરી તક મળશે તો બાકી રહેલા વિકાસ કાર્યો પૂર્ણ કરશે અને લોકોની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ લાવશે। તેમને વિશ્વાસ છે કે જનતા ફરી એકવાર તેમને આશીર્વાદ આપશે અને કોંગ્રેસને જીત અપાવશે। મારું નામ નિશા કલબે સુમસરા, ગામ કાણુદર, અને હું 23 કાણુદર સીટ પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડી રહી છું। કોંગ્રેસ પાર્ટીએ મને જિલ્લા પંચાયતની ટિકિટ આપી છે। અગાઉ મેં તાલુકા પંચાયત સદસ્ય તરીકે ગામની સેવા આપી છે। અત્યારે મારા 13 કાણુદર સીટ પરથી 5 ગામ આવે છે: કાણુદર, બાદરગઢ, વાઘડ અને જસલેણી। અમે ડોર ટુ ડોર લોકોને મળીને મુલાકાત લીધી છે બધા જ ગામની, અને અમને આશા છે કે મારી સીટ ઉપરથી નવા 5 તાલુકા સદસ્ય અમે લોકો ખૂબ બહુમતીની લીડથી જીતી રહ્યા છીએ, અને લોકોનો અમને સારો એવો અભિપ્રાય મળ્યો છે અને લોકો કોંગ્રેસ સાથે છે અને અમે બહુ મોટી લીડથી જીતીને આવીશું। લોકો કહે છે વિકાસ માત્ર ખાલી કાગળ ઉપર જ દેખાય છે, તમે શું કહેવા માંગો છો? ના, એવું નથી। વિકાસના ઘણા એવો કામો મેં અગાઉ કરી ચૂક્યા છે અને આગળ પણ કરવાના છે। લોકોની જે ડોર ટુ ડોર મુલાકાત લીધી છે, એટલે અમે લોકોને કીધું છે કે અમે એવા ખૂબ સારા એવા પ્રયત્નો કરશું અને તમારા લોકોનું જે પ્રશ્નો છે એનું નિરાકરણ લાવીશું। તમારું ઉમેદવારી નોંધાવવાનું ખાસ કારણ? રહી ચૂકી છું, લોકોનો એવો સારો એવો મને સહકાર મળ્યો છે। એ લોકો મને કીધું કે તમે હવે તાલુકા પરથી જિલ્લા પંચાયતની ચૂંટણી લડો અને વિકાસના ઘણા એવા સારા કામો કરો। મારું નામ પરમાર સુધરાજસિંહ ઉદયસિંહ, હું 15 જસલેણી તાલુકા પંચાયતનો કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર છું। અમે આજે 2 જિલ્લાના ઉમેદવાર અને તાલુકાના ઉમેદવાર તરીકે અમે બંને સાથે ડોર ટુ ડોર પ્રચાર કરીએ છીએ અને લોકોનો સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। AB48 ન્યૂઝ ગુજરાત સાથે જીતુ સોલંકી, બનાસકાંઠા।